શું નામ છે ભાઈ? કેટલા ટાઈમથી પરેશાન છો? કે તો ખરા 15 વર્ષ થયા. બરાબર. આપી દીધું 15 દી પછી આવજો લઈ જ. બરોબર. સુઈ જાવ અહીંયા કાંઈ વાંધો. સુવડાવી દો ભાઈને. ભાઈને સીતા સુવડાવો. સીતા સુઈ જાવ ને ભાઈ. હાલો સીતા પગ રાખો ભાઈ. ત્યાં બેસાડીને જાઓ. ઊંચો પગ કરો. કરો ઊંચો પગ. હાલો જઈએ. હવે બીજો પગ ઊંચો કરો. હાલો મંડો હાલવા. અહીં લગાડો દવા લગાડો ભાઈ પેલા પછી હાલવાનું ચાલુ કરાવો. હાલો એને હમણાં હલવી દઈ. બસ થઈ. ચલો પગ ખોલો. ગરમ પાણી કોઈને કહેતા નહીં. ઓલો પગ ખોલો. બેસી જાઓ ભરવાડભાઈ. બેસવાનું છે એવું નહીં કરવાનું. હા કંટાળી ગયા તો શું થઈ ગયું? ભાઈ જીવો હજી છોકરા બિચારા બાપા હા ઓલા બેસાડી દો એટલા હવે આગળ ના આવતા કોઈ. હાલો મેલજી એને ઉભા થવા દે. ઉભા થઈ જાઓ ભાઈ. હાલો ઉભા થઈ જાઓ. કાંઈ ન કરો. ઉભા થવા દે નહીં. મેરે મેરે ઉભા થાવ. મેરે મેરે હાલો જઈએ. હા એમ શર્ટ કાઢ નાખો એનો. બળતરા હાલે તો જ સારું થાય આપણે. આ તો દેશી દવા વાપુ નહીં. હા અને ખબર પડે તો જ માણસો ને. ઘરે ઓલાને એમ થાય કે વિલેજી દેખાય છે તો આ દેશી દવાની ખબર પડે તો. હાલો આમ બેહાડો. લાઈટ બેહાડો મરોઠી વાળીને. આ પટ્ટા પટ્ટા કાઢો અહીંથી. હવા ગદે આ જો ને ગંધારા પટ્ટા રે કાળ લગાડ્યો. આઈ બોલો કાઢો. ખેંચો 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 એને. ખેંચો ભલે ભલે ખેંચો. હા ખેંચો. એક પટ્ટીઓ મારો લગાડો. સજીવની વિદ્યા વાળી આ દવા છે. જુઓ એનો પાવર. આમ બેસો તો હવા આવે. બેસી જાઓ. મહારાજ બેસવાની છૂટ છે. એમ ઉભું નહીં. મહારાજ હોય કે ગમે ઉભા નહીં. હા અહીં નિયમનું પાલન કાયદેસર બધાય માટે. હાલો ઉભા કરો એને. જોઈ લ્યો. ઉભા કરો. ઉભા થાવ. એને મેરે મેલજો મેલજો. જો ભાઈ આ ભાઈ આવ્યા ત્યારે તેડીને લેવા હતા. હવે તમે જોઈ શકો છો. બોલો ભાઈ તેડીને લેવા હતા કે નહીં? અત્યારે કેમ છે? હલવા દો જઈ. હાલો જઈ ભાઈ. હાલો હાલી હકે છે. ઓમાં બોલો એટલે ખબર પડે. હાલો હાલે છે કે નહીં એમ. નકર ખોટું હોય તો કહેજો. દુનિયા જુએ છે ને અમે સત્ય બોલો ભાઈ. હાલે હે. શું નામ છે ભગવાન? નાથાભાઈ હાવ અંતા કરી દેશું તમને. બોલો બીજું કાંઈ જોવાનું નહીં.
રાજી થવો? બોલો જય હનુમાન. આવો ચમત્કાર હનુમાનનો છે. મજા આવી કે ન આવી? મજા આવી? હાવ હાજા કરી દેવું હો. બોલો જય હનુમાન. દાંત કાઢો. રોવું તો ન થારા કરવા. જો રોહો તો હાજા નહીં કરું, દાંત કાઢતો તો હાવ ફટાકા જેવા કરી દેવા છે આપણે. હો ભાઈ, આ હનુમાનનો જવાબ. ચેતન હનુમાનનો એવું કામ છે. હા, આઈનો ટાઈમ છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. અહીં આવવા માટે આટકોટ આવવું. આટકોટથી ગયણી થોરકાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. ચેતન હનુમાન છે મંદિર. અહીં નિયમનું પાલન કરવું. જે પ્રમાણે ખાવાની પરેજી રાખવાનું હોય એ પ્રમાણે પરેજી પાડવી. કોઈ સાથે ખોટું વર્તન કરવું નહીં. અહંકાર અભિમાન કરવું નહીં. નિરાશથી દવા લઈ અને જતું રહેવું અને શાંતિપૂર્વક રહેવું. જે પ્રમાણે ખાવાનું કહું એ પ્રમાણે ખાય તો માણસ 100% સાજા થઈ જાય. અહીંયા ઘણા બધા રાજકારણ વાળાઓને મોકલે છે, ઘણા મોટા સાધુને મોકલે છે, એમની ભરામણો મોકલે છે. તો અહીંયા ભરામણ કોઈની લેવામાં આવતી નથી. અહીંયા હરેક વ્યક્તિ બરોબર છે. અહીંયા હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ કોઈ નાઈ જાતના ભેદભાવ નથી. અને જે કોઈ ભેદભાવ કરતા હોય એને આવવું નહીં. અહીંયા હરેક રોગી માટે તેનો ઈલાજ ફ્રી ઓફ છે. અહીંયા તમારી પાસેથી કઈ પૈસા લેવામાં આવ્યા? જોરથી બોલો તો ખબર પડે. અહીંયા ફ્રી ઓફ સેવા છે. માનવ સેવા જ પ્રભુ સેવા છે. આ નિયમનું પાલન કરશો ને, હા, આવ હાજર થઈ જશો ને. હાલવા દો ઘણી વાર ભાઈ. આવો આ ભાઈ અત્યારે લગન ચાલી નહોતા શકતા, હવે ચાલી શકે છે. તમે જોઈ શકો છો. આવી હનુમાનજીની અસીમ કૃપા છે. ડૉક્ટરો ઘણી બધી માથાકૂટ કરે છતાં એ ચાલી નથી શકતા. એ જ વ્યક્તિ 5 થી 10 મિનિટની અંદર હાલતી ચાલતી થઈ જાય છે. આવી કૃપા છે. નિયમનું પાલન કરવાનું. ખાટું નહીં ખવડાવવાનું, ઠંડુ પાણી નહીં પાવાનું. બોલો આદેશ ચેતન હનુમાનજી મહારાજની જય. જોરથી બોલો તો કાંઈક હનુમાનજી રાજી થશે. ચેતનજી હનુમાનજી મહારાજની. હા, અહીંયા રામરાજ છે. અહીંયા ગાદીપતિ રામ છે. મને ગાદીપતિ થવાનો પણ કોઈ મોહ નથી, માટે અહીંયા ગાદીપતિ મેં રામને રાખ્યા છે.